દાણા આવે તો અન્નદાન કરી દેતો. બાપાના આશ્રમની અંદર કે જેવા પૈસા આવે થોડા ઘણા તો થાણા ગાલોડથી જઈ રવાના થઈને વીરપુર પહોંચી જાય. રાતવાસો બાપાની જગ્યામાં કરે. હા, જે સાથે લાવ્યો હોય બાપાના ચરણે કરે. હજુ કંકુનો ગુસ્સો ઓછો નહીં થયો કે તમને કહ્યું કે સાંભળો નહીં, બોલાવો તમારે જલા બાપાને કહે છે. અને જલારામ જીવા ભગતે આજે સાચે જ હાથમાં માળા લીધી અને જલા બાપાને જ્યાં યાદ જ કર્યા ત્યાં બહારથી કોઈનો સાજ પડ્યો. જીવા પટેલ છે કે? જીવા પટેલ તરત ઉભા થયા. આ તો મારા ગુરુજીનો અવાજ, આ તો મારા બાપાનો અવાજ. ઉભા થઈ બહાર આવ્યા તો હાથમાં લાકડી અને એક હાથમાં માળા સાથે જલા બાપા પધાર્યા. જલા બાપા આવ્યા અને કંકુઈ બહાર આવી. જલા બાપાને જોઈને છોભીડી પડી ગઈ કે હું તો બોલી ને, તો જલા બાપા આવ્યા એટલે તરત જ ચરણમાં પડીને જીવાએ કહ્યું કે બાપા આપ કેમ આજે પધાર્યા છો? આવવાનું પ્રયોજન, કઈ આવશ્યકતા તમને જરૂર છે? બાપાએ તરત કહ્યું આજે હું લેવા નથી આવ્યો, આજે હું તમને આપવા આવ્યો છું. લાવ તમારા કોઠાર ક્યાં છે બતાવો. અને જે પેલા કોઠાર હતા ને અનાજ ભરવાના એ બધા ખાલી. દરેક કોઠાર પર લાકડી લગાવી બાપાએ કહ્યું એટલે આમાં જુવાર છે, એટલે આમાં મગ છે, એટલે આમાં ચણા છે, એટલે આમાં બાજરી છે, એટલે આમાં ગોળ છે. અને કંકુને કહ્યું જીવા પટેલની પત્નીને, આને જિંદગીમાં ખોલતા નહીં, ખોલીને જોતા નહીં. તમને જેટલું જોઈએ એટલું હાથ નાખીને લેજો, આખી જિંદગી ખૂટશે નહીં. ને આખી જિંદગી આ લોકોએ આવી રીતે કાઢું. બોલો, આ છે જલા બાપા. જલા બાપાની કથા. એટલો પ્રેમ અને આદર આપે, આપણને આનંદ થાય એવી વાત. તો આપણે ગઈકાલ જોયું છે કે જલા બાપાના જીવનની અંદર એક મોટામાં મોટી સમસ્યા, પહાડ જેવી સમસ્યા આવીને ઊભી છે. અને એ સમસ્યા કઈ છે કે કાકાની દુકાને જ્યારે જલા બાપા બેઠા છે અને ખૂબ પ્રેમથી, શ્રદ્ધાથી, પ્રમાણિકતાથી કાકાની દુકાન ચલાવે છે. પણ આજુબાજુના ઈર્ષ્યાળુ લોકોને જલા બાપાને કોઈ પણ હિસાબે એને કાઢવા હતા કે જલો જાય નહીં તો આપણી બધાની દુકાન બંધ થઈ જવાની છે. આજુબાજુ વાળા બધાને ધંધા ઓછા થયા, બંધ થઈ ગયા. અમારે સુરતનું શું વખણાય? એકલી ગાડી થોડી, એક બોલો ની હરાજી નહીં કરવાની. એક બોલો. લોચો ને બધું હજુ રહી જાય છે. ઊંધિયું પણ નહીં, હજુ એક રહી જાય છે. જલ્દી અહીંયા સુધી પાણી આવે જ મને. ખમણ લોચો, ખમણ નહીં, હજુ એક રહી જાય. ઉબાડી પણ નહીં, હજુ રહી જાય. વરસાદ પડે ને યાદ આવે. બોલો, સરસિયા ખાજા, એટલે સરસિયા તેલમાં બનાવેલા હોય. હવે હું તમને કહું છું, અમારે સુરતમાં એક સરસિયા તેલ ખાજા બનાવે છે. લાઈન લાગે એટલે તોડી નાખે, આમ લાઈન લાગે. પણ એની પોલિસી કેવી રીતે તમે જુઓ, એ રોજના ધારે એટલા બનાવી શકે. પણ 5 વાગે ને એની પાસે હોય તો પણ લખે ખાજા ખલાસ, ખાજા ખલાસ. એટલે લોકોને ખબર એમ થાય, હવે આની દુકાનમાં તો વહેલા જવું પડે, ખલાસ થઈ જાય છે ખાજા કહે છે. આવું થાય ને, આ તો ખાલી. એટલે આ તો એની પોલિસી છે, ધારે એટલા બનાવી શકે. પણ એની પોલિસી એવી રાખે કે લોકોને આકર્ષે કે આ ખલાસ થઈ ગયા, ખાજા ખલાસ થઈ જાય એટલે વહેલા જાય.
અહીંયા બાપાની દુકાનમાં પણ એવું જ. બાપાની દુકાનની અંદર પ્રમાણિકતા એટલી, ગમે થઈ જાય કોઈને છેતરવું નહીં, એ પ્રમાણિકતા બાપાની હતી. પણ આજુબાજુના દુકાનવાળાને બધાને થયું કે આ રહેશે તો આપણું બધું બંધ થઈ જાય. અને એટલા માટે બધા ભેગા થયા, એકડો કર્યો કહેવાય. એને શું કહેવાય? એકડો કર્યો એટલે બધા એક થયા, ભેગા થયા. અને બાપા વાલા કાકાને ચડાવવા માટે જગતમાં એવા હોય. એક ભજન છે, તમે કહો તો ગાઓ. એક મોહિની નામના એક ભગત લખ્યું છે. જગમાં એવા ચૌદસિયા હોય છે રે. ગામ હોય ને ત્યાં બધા આવી ચડાવ્યા છે. કાકા માનવા નથી. કાકા કહે છે કે હું જોઉં છું, જ્યારથી દુકાનમાં બેઠો છે ત્યારથી મારું કામ શું છે? નફો ગણવાનો. મારા કરતા 10 ગણો નફો જલારામ જ્યારથી બેઠા છે ત્યારથી મળે છે. એટલે વિશ્વાસ આવે જ નહીં. પણ તમે જુઓ, કોઈ પણ જૂઠ છે ને 100 વખત થાય ને 100 વખત, તો તમને ધીરે ધીરે સાચું લાગવા મળે. કોઈ પણ 100 વખત જૂઠ તમને સાચું લાગવા જ મળે. એક પરિવારમાં બધાએ નક્કી કર્યું કે આજે પેલા પુરુષને ઘરના એને તાવ લાવવો છે. એટલે પત્નીએ શરૂ કર્યું હવાની પોરમાં. અમુક થયા એટલે કહ્યું કે ઓકે છો ને? હા ઓકે.
લાગતું નથી. ના બરાબર છું. એટલે આવું કોઈ કે તમે તારો અરીસામાં જઈને જુઓ આમ થાય ના, તો પણ તમારે આજે જે છે ને આ તમારું દરેક શરીર સહેજ ગરમ લાગે છે. ના હવે આને મગજમાં જેવી નીચે ઉતરો પેલો એટલે એની માએ કહ્યું, બેટા ઓફિસ આજે મોડો છે કેમ? દવા લઈ લેજે. શેની? મને એવું લાગે તને તાવ લાગે છે. એને ચાલુ કર્યું. હવે પેલી ઉપરથી કહ્યું, આને આ બધા તો ખોટા ન હોય. ઓફિસ ગયો તો ઓફિસમાં પેલા કર્મચારી કેવા લાગે, સાહેબ આજે તમારું કઈ મૂડ લાગતો નથી યાર, લીંબુનું શરબત લાવો. હા જે ઘરે આવેલો તો ત્યાં આવતો એ તમે 100 વખત જૂઠે સગવડ સાચું છે એમ કાકાને બહુ કહ્યું પેલા લોકોએ કે નહીં કાકા તમે માનો અમારી વાત માનો. અને પછી કાકાને પણ કહ્યું લાવો જઈને જો બે કામ થાય, કે આ સાચું હશે જલારામ તો એને ધન્ય કરી દઈશ, અને ત્યાં જલારામ ખોટો પડશે દુકાનમાંથી કાઢી દઈશ. નક્કી થયું. આ બાજુ બનેલી ઘટના એવી કે જલારામાએ બધા સાધુઓને જે જોઈતું હતું સીધું સામાન પેક કરીને બનાવીને ઓલા લોકો લઈ ગયા. પછી યાદ આવ્યું એટલે ઘીને ગોળ તો ભૂલી ગયા. બાપા વિચાર કરે કે લાવું જાતે જઈને આપી આવું. બચારા એ જાશે ને ઘી ગોળ વગર કેમ યાત્રા કરશે? અને એક હાથમાં ઘીનું અને બીજા હાથમાં ગોળ લઈ નીકળ્યા સાહેબ. ને એ જ વખતે પાછળથી અવાજ આવ્યો છે, જલા ઉભો રહે. ને ખબર પડી જલા બાપાને કે આ અવાજ તો કાકાનો છે. અને આજે પહેલી વાર જલા બાપાના પગ ધ્રુજ્યા છે. ઈર્ષ્યાળુઓ પાછળ કોળું લઈને આવ્યા હતા. અને કાકાએ કહ્યું, જલા તું બોલ, આમાં શું છે? અને જિંદગીમાં પહેલી વખત અને છેલ્લી વખત જલારામ ખોટું બોલ્યા કે નહીં? બોલ્યા કે નહીં? યસ. ભગત થયા પછી બે વ્યક્તિ આપણા ઇતિહાસની અંદર ખોટું બોલેલા, એક જલા બાપા અને બીજો નરસિંહ મહેતા. તો તમને નરસિંહ મહેતાની કથામાં થોડો પ્રવેશ કરવામાં આનંદની વાત છે, તમે ખુશ થઈ ગયા. નરસિંહ મહેતા માણેક મહેતાનું અવસાન થયું છે. નરસિંહ મહેતા પોતાના ઘરમાં બેઠા બેઠા ભજન લખે છે. એવામાં સારંગધર, જે મેં કહ્યું તેમ નરસિંહ મહેતાનો વિરોધી, એનો દ્વેષીનો, નરસિંહ મહેતાનું નાક ક્યાં કપાય એ જોવાનું જેનું કામ. સારંગધર આવ્યો ત્યારે તરત કહ્યું, જય શ્રી કૃષ્ણ. અહીંયાથી એક સાચું પણ 7મે દાડા નથી શીખ્યા તમે લોકો, શું કરવાના? જય શ્રી કૃષ્ણ. નરસિંહ મહેતાએ આમાં પૂછી કરી, ઓહો સારંગધરજી આવો આવો આવો. એને ખબર છે કે આ મારો વિરોધી તે છતાં મારા આંગણે આવ્યો છે, આઈએ પધારીએ બેઠીએ. એટલે ધીરે રહીને પેલા સારંગધરે કહ્યું કે હવે અમારે જવું પડે ને તમારે ત્યાં. તો તમે તો આવતા મોટા થઈ ગયા, હવે તમે નહીં આવતા ચોરા પર. જુનાગઢમાં ચોરો હતો, સટાપ ચોરો જેને કહેવાય. પૂનમની આગલી રાત વાળા બધા બેસે તે. એ બધા મલકની વાતો કરતા હોય. તમે ચોરા પર નથી આવતા. નરસિંહ કહે છે કે એવું નથી. માણેકના ગયા પછી જવાબદારી વધી મારી, સાધુ સંતોને ભોજન કરાવવાની એ જવાબદારી મારા પર આવી. અમારા ઠાકોરજીની સેવા કરવાની મારા પર આવી. ઈ માણેક બેટીનો જે સ્વર્ગવાસ થયો એટલે તરત જ અટકાવ્યો પેલા સારંગધરે. શું થયું? સ્વર્ગવાસ. એટલે સ્વર્ગવાસ એટલે ખબર છે? સ્વર્ગમાં જે જાય એને સ્વર્ગવાસ કહેવાય. એમના કહ્યું નરસિંહ મહેતાએ કહ્યું, યસ, એ સ્વર્ગમાં જ મારા માણેક નથી ગયા. તમને કોણે કહ્યું? નરકમાં ગયા હોય તો? નરસિંહ મહેતાએ કહ્યું, નહીં, એને બહુ સેવા કરી, મારી સેવા કરી, ઠાકોરજીની સેવા કરી, સાધુ સંતોની સેવા કરી છે. એ નક્કી એ નરકમાં નહીં. અને ત્યારે કહ્યું છે સારંગધરે કે એમ સ્વર્ગમાં ન મોકલાય તો તમે તમારે માણેક મેકીને સ્વર્ગમાં મોકલવી હોય તો તમારે એનું કારજ કરવું પડે. કારજ એટલે શું? કહે છે કે આપણી આખી નાગરી ન્યાતને તમારે ભોજન. 3500 હતા એ જમાનામાં લાડવા ખાવા વાળા બ્રાહ્મણો, 700 કુટુંબ.
3500 માણસ 3500 ને આજકાલના બ્રાહ્મણ આપણે એક લાડવામાં તો ભાગવે નહીં જોઈએ. પહેલા તો 15 લાડવા ખાઈ પછી પાણી પીતા, એવા લાડવા ખાતા. જટા શંકર ને ઉમંગ શંકર ને અનંતરાય ને એવા લાડવાઓ ખાય ને પેટ પણ એ પ્રકારનું જ આમથી લાડવાઓ જનોઈ તો જાણે દુનિયામાં ફરીને આવે ને આમ કરીને જનોઈ ફરતી આખી દુનિયા એના પેટ પરથી એવી આવે. એવા બ્રાહ્મણો બધા મસ્ત રામ. પણ નરસિંહ મહેતા કહે છે પણ એને માટે પૈસા જોઈએ. તમારે તમારી માણેક બેટીને સ્વર્ગમાં મોકલવી હોય એનું કારજ કરવું પડે. તે નરસિંહ મહેતા કહ્યું પૈસા તો બસ કઈ વાંધો નહીં, ફર્યા કરશે. નરસિંહ મહેતા કે કારજ કરીએ તો કામ થઈ. હા કરી દો કાલે. શું કહે છે? કાલે એટલે પણ કાલે જ કરી દો. વિચારો કોઈ જાતનો પૈસા તો છે નહીં. 3500 માણસને આવતીકાલે જમાડવાના અને આજે જાણે કે મોટા શેર હોય તેમ એને કહી દીધું. એ નરસિંહ મહેતાએ સારંગધરને જે વાત કરીને એ ડાયરેક્ટ સારંગધરને ઈમેલ કર્યો અને સીસી ક્યાં કર્યું? ભગવાનને ખબર પડી કે આપણે તૈયારી કરવા માંડો. લક્ષ્મીજીને કહ્યું કે ભાઈ આપણે તૈયારી કરવાની, આ તો બોલે, આ તો આપણો શેઠ છે. નરસિંહ મહેતા ભગવાન નારાયણનો શેઠ છે. હે આપણો શેઠ એ જે કે એમ કરવાનું. લક્ષ્મીજી પણ તૈયાર. લક્ષ્મીજી એટલે આમ લક્ષ્મીજી તૈયાર થયા. દેવ તમે કહો એમ. અને જરા આ બાજુ જુઓ, 4 મારવાડી ત્યાંથી આવ્યા, મારવાડથી. અને સકાપ ચોર્યા સારંગધર કીધા. સારંગધરે પેલા નરસિંહ મહેતાને કહ્યું કે કહી દઉં કાલનું, કહી દો હાગમ તે આખા ગામે જમવાનું નરસિંહ મહેતા ત્યાં કારજ છે માણેક બેટીનું. અને ઓલો ગયો સારંગધર ચોરા પર, બીજા બધા અનેક બેઠા હતા બ્રાહ્મણો. એ ભૂદેવોને બધાને કહ્યું કે કાલનું જમવાનું થઈ ગયું. કોને ત્યાં? નરસિંહને ત્યાં. પણ શું છે? માણેક બેટીનું કારજ છે. અને બધા બ્રાહ્મણોએ પગે લાગીને કહ્યું ભાઈ હવે બંધ કરો એની મસ્કરી કરવાનું. એની પાસે 3 ડળાથી ખાવાના પૈસા નથી અને 3500 માણસને જમાડશે કેમ? એ સારંગધર એ જ આપણે જોવું છે. એનું નાક કપાય. કાલે આપણે બધા એના ઘરે જવાનું અને ભોજન નહીં મળે એટલે એનું નાક કપાશે. અને આવો નિર્ધાર કર્યો છે. 700 જણ 700 ઘરે આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. આ બાજુ થોડીક જ વારમાં 4 મારવાડી આવ્યા. માથા પર પાઘડી મારવાડી, આ ઉપરથી નીચે સુધીનો જાણે સોનાથી મઢેલો નહીં હોય એવો ડ્રેસ, ખભા પર ખેસ, પગમાં મોજડી, ચર 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 અવાજ આવે. આવીને કહ્યું જય કરણીજીરી. હવે તો બોલો. આ કરણીજીરી એ છે ને મહાદેવનું મંદિર છે. એની અંદર કાળા ઉંદર, તમે જાઓ તો ઉંદર જ એકલા સર્ચ કરજો પેલા બહુ એકલા કાળા. એમાં જો તમને સફેદ ઉંદર દેખાય તો તમે નસીબદાર એવું કહેવાય. હમણાં જ આપણા પ્રધાનમંત્રી ગયા હતા 2-3 મહિના પહેલા. એ કરણીજીરી એટલે મારવાડથી આવેલા. જય કરણીજીરી. એટલે આ લોકોએ કહ્યું કોણ આ? કે છે કે અમે મારવાડથી નીકળ્યા, વેપારી છીએ, અમારે જવું છે દ્વારકા, પણ રસ્તામાં અમે લૂંટાઈ જઈએ એની બીક લાગે છે. અમારી પાસે પૈસા છે. એ જમાના અકબરનો દીકરો હુમાયુ એનું રાજ હતું અને એના સિક્કા એના પોતાવાળા સિક્કા અથવા તો એના સિક્કાવાળા એ ચાંદીની મુદ્રાઓ હતી પૈસાની જગ્યા પર. એવી 700 ચાંદીની મુદ્રા એની પોટલી હતી એ લોકો પાસે. કહ્યું કે તમારા આ ગામની અંદર કોઈ સરાફ હોય તો એને અમે આ પોટલું આપી દઈએ અને અમને દ્વારકામાં જો એની પેઢી ચાલતી હોય તો ત્યાં અમને મળે એવું કઈ હોય. એટલે બધાએ પાછો આંગળી કરી. અમારી જુનાગઢની અંદર એક જ શરીફ, એક જ સરાફ, એ કોણ? નરસિંહ મહેતો. હજુ નાક કપાવો. પછી કહ્યું પણ જો એના ઘર પર જતા નહીં, તમને ઘર તૂટેલું દેખાશે. નરસિંહ મહેતો પણ શેઠ જેવો દેખાશે નહીં, પણ એની પેઢી આખી દુનિયામાં ચાલે છે.
આ લોકોએ ખોટું કહ્યું, પણ આમ તો સાચી વાત છે. નરસિંહ મહેતાની પેઢી આખી દુનિયામાં જ ચાલે છે. જ્યાં જ્યાં ઠાકોરજી છે ત્યાં નરસિંહ મહેતાની પેઢી સમજી લેવાની. ચારે ચાર આવ્યા છે, નરસિંહ મહેતાની પાસે આવ્યા. નરસિંહ મહેતાને કહ્યું જય શ્રી કૃષ્ણ. નરસિંહ મહેતાએ કહ્યું જય શ્રી કૃષ્ણ, આવો પધારો પધારો. આ કોણ? કહ્યું છે કે અમે વેપારી છીએ, મારવાડથી નીકળ્યા છે, દ્વારકા જવું છે, અને અમારી પાસે એવું અમે બીએ છીએ, અમને ગભરામણ થાય, ડર લાગે કે અમારા પૈસા કોઈ લૂંટી લેશે, અને એટલા માટે આપની પેઢી કોઈ ચાલે છે દ્વારકામાં, અમને પ્રોમિસરી નોટ લખી આપો, હુંડી પ્રોમિસરી નોટ, અહીંયા તમને પૈસા આપીએ અને અમને તમારી પેઢી. નરસિંહ મહેતાએ કહ્યું કે હા, હવે એની કયા કાકાની પેઢી ચાલતી હતી. નરસિંહ મહેતા ખોટું મજા ચાલે, હા પેઢી ચાલે છે. તો લ્યો ત્યાં 700 મુદ્રા અમને ત્યાં મળી જાય, લખી દીધા. નરસિંહ મહેતાએ હુંડી લખી, પ્રોમિસરી નોટ. શેઠ સામળસા શેઠ આ વેપારીઓ પાસે મેં 700 ચાંદીની મુદ્રા લીધી છે. દ્વારકા મધ્યે આવે ત્યારે એ લોકોને સહજોગ 700 ઉપરાંત જે માંગે એટલા પૈસા આપી દેવા વિનંતી. નીચે સહી કરી નરસિંહરામ મહેતા, લો ચિઠ્ઠી. ગયા, લઈ લીધા પૈસા. એવામાં સારંગધર આવ્યો. સારંગધરે કહ્યું કે ભાઈ આવતીકાલે તો આપણે રસોડું બનાવવાનું ને, તો પૈસા લઈ ગયા. બોલો સારંગધર સમજી ગયા પેલા વેપારીનું કરી નાખ્યું. સારંગધર વિચાર કરે કે વર મરે કે કન્યા મરે, પણ ગોળનું તરફાણું ભરાય. આપણે એ જોવાનું નહીં, જે થાય આપણે તો પૈસા મળ્યા લઈ લો. વયો ગયો સાહેબ મોડી ખાનું, એટલે કે કરિયાણું. મોડી ખાનું કહેવાય કરિયાણું. એને પૈસા આપી દીધા. હાગમ તે લોકોને ખબર પડી ગઈ. આ બાજુ પેલો ગયા વેપારી. પછી નરસિંહ મહેતાને ખબર પડી, એટલે આપણી ક્યાં પેઢી ચાલે છે, ઓલા વેપારીના છે ત્યાં. એટલે સાહેબ ભગવાનની પાસે આવ્યા. એ ભગવાન આપણું શ્રી વિગ્રહ હતું. હાલ આવી અને ભગવાનને પ્રાર્થના કરે. આ બાજુ બધા વેપારીઓ ગયા છે, ત્યાં વેપારીઓ ગયા, હવારથી હાંજ સુધી બધાને પૂછે ભાઈ સામળસા શેઠ કોણ? સામળસા કોઈ છે જ નહીં. એટલે સમજી ગયા કે આ કિલ્લાવાળા છેતરી ગયા આપણને.